સરકારી જમીન પચાવી પાડવાનો આખો પર્દાફાશ થયો છે, જેમાં મંદિરના મુખ્ય ગેટ સામે ખુલ્લી જમીન પચાવવાનું કાવતરું કરવામાં આવ્યું। દર્શનાર્થી દર્શન કરવાના આવી શકે તે માટે આ કાવતરું રચાયું છે। જમીનના રાજાશાહી વખતના ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા છે। વિધર્મીઓએ સેટિંગ કર્યું અને કિંમતી દસ્તાવેજો તૈયાર કરાવ્યા અને આ તમામ દર્શનાર્થીઓ દર્શન કરવા ન જઈ શકે તે રીતે જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જામ ખંભાળિયામાં 3 વિધર્મીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। 5 માંથી 2 આરોપીઓના અગાઉ મોત થઈ ચૂક્યા હતા, તો જમીન કૌભાંડમાં સિટી સર્વે કચેરીના કેટલા કર્મીઓ છે તે પણ તપાસનો વિષય છે। અને થોડો ટાઈમ પહેલા આ મંદિરની આગળની જગ્યામાં મંદિરે દર્શન કરવા આવેલા લોકોનો રસ્તો હતો, એ રસ્તો નિધર્મી લોકોએ બંધ કરેલો હતો, જેથી અમે સાહેબને અરજી કરેલી હતી। અરજી કરેલ સાહેબે 3 લોકોને આરોપીને ધરપકડ કરેલી છે। અને હવે સાહેબ અમારી એવી અપીલ છે કે જેથી અમારો રસ્તો મંદિરે દર્શન કરવા આવે છે એ લોકોનો રસ્તો ખુલે એવી અમારી અપીલ છે। જેટલું થાય એટલું વહેલું આ રસ્તો ખોલાવે। સંતોષી માના પૂજારી અમે આજ 50 વર્ષથી આ માતાજીની સેવા પૂજા કરીએ છીએ। નિર્ધર્મ લોકોએ આ મંદિર આ બહારની જગ્યા પચાવી અને દસ્તાવેજ ખોટા કરી ને અમે આ મામલતદાર સાહેબ પોલીસ ખાતામાં જાણ કરી અને આરોપીને પકડી પાડ્યા છે। હવે અમે માતાજી એવી સરકાર આગળ એવી વિનંતી કરીએ કે અમને જલ્દી માણસોને આવવા જવાની તકલીફ પડે, જલ્દી અમને રસ્તો ખુલ્લો કરે એવી